હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. હવે અચાનક જવાનું થયું છે બહાર, તો હવે હું નીકળું છું બહાર જવા માટે. પછી તમને જણાવીશ આગળ શું શું થાય છે. બને રહેજો નવા બ્લોગ માટે. તો દોસ્તો, અમે ગાય માતાને ખવડાવવા માટે ઘરેથી રોટલી લઈને જ આવ્યા હતા, કારણ કે અમને ખબર હતી કે અહીંયા ગાય માતા મળશે, એટલે ગાયને ઘાસ પણ ખવડાવી અને રોટલી પણ ખવડાવી. તો બહુ મજા આવી ગઈ. ગાય માતા પણ ઘાસ ખાઈને અને રોટલી ખાઈને ખુશ થઈ ગયા. અમને પણ બહુ જ ખુશી થઈ. અને અમે 4 જણા જઈ રહ્યા છીએ દેગામ, અને અત્યારે રસ્તામાં છીએ. અમે રક્ષાબેનના ભાઈ પ્રવીણભાઈના ઘરે દેગામ જઈએ છીએ, પણ રસ્તામાં પ્રવીણભાઈનું ખેતર પણ જોઈને પછી અમે આગળ જઈશું. 1 hour later. રસ્તામાં જતા જતા ઇમિટેશન જ્વેલરીની શોપ આવી, તો રક્ષાબેન પહેલા અહીંયા આવીને ખરીદી કરી ચૂક્યા છે. તો અમે અત્યારે જતા હતા, એમણે અમને રસ્તામાં કહ્યું, તો અમે કીધું ચલો આપણે પણ જઈએ. અને અમે પણ અહીંયા જોવા આવે છે, અને સરસ છે બધી ઇમિટેશન જ્વેલરી. ગમી તો ગઈ મને તો. મેં ચેક કર્યો સેટ કે કેવું લાગે છે કેવું નહીં. રક્ષાબેને પહેરી દીધો, સારું લાગે છે, લેવાની ઈચ્છા છે. તો હવે જોઈએ, વિચારીએ, પછી લઈએ. હે ને, બુટ્ટી બી સરસ છે. ચેક કર્યું બધું, જો પડે નહીં. કેવી લાગે છે? એક મેં આ સેટ ટ્રાય કર્યો, જોઈએ છે કયો ગમે છે એ પ્રમાણે લઈશું. રક્ષાબેન બી સુધી કરે છે, ટ્રાય કરે છે. સરસ લાગે છે. ઓરિજિનલ ગોલ્ડ જેવો લાગે છે. અહીંયા બહુ સારી વસ્તુ છે. દુકાન બી સારી છે. તમારે કોઈને લેવા આવવું હોય તો અહીંયા દેગામ સાડી છે, આવી શકો છો. આપણે 2 જણે પણ નાવાયેલા. કેટલો વરસાદ ને પાણી નહીં, બહુ જ પાણી ભરાયું બંને. અને પછીના દિવસે નાવાયેલા, નદીએ નાવા પુણ્ય લેવા આવ્યા તમે અને ફસાઈ ગયા. બસમાં ઉભા ટીવીમાં ખીચડી મેલેલી બસમાં એ ચોટી ગયેલું. એનો જ એપિસોડ આયા કરે. અને જગ્યાએ ના મળીને બહુ હેરાન થયા હતા. અરે ભીના પદ્ધર નો ઉભા બસમાં ઘર આગળ આવ્યા તો ત્યાંય પાણી ભરાયેલા. 2 કલાક અમે પાણી નાયા હતા જયારે અહીંયા દેગામ નાવા આવેલા નદીમાં. હું રક્ષાબેન બે એમના ભાઈની ગાડી, પ્રવીણભાઈની ગાડી બેસી ગયા હતા. પછી નાયા 2-3 કલાક પાણીમાં નાયા, અને પછી વળતા બસમાં આવ્યા તો વરસાદ તો ઘૂંટણ ઉપર પાણી હતું. અને અમે એટલા પાણીમાં અમે પાછા આવ્યા હતા. આપડા ત્યાં પાણી ભરાઈ ગયા. હા, બહુ પાણી ભરાઈ ગયા. માંડ ઘેર પહોંચ્યા રાત્રે 8-9 વાગે. 1-1.5 કલાકના રસ્તા માટે 3-4 કલાકે ઘેર પહોંચ્યા. તો જુઓ હવે દોસ્તો, આ ગામડાની રોનક ખેતર છે. ગ્રીનરી જુઓ તમે, દિલ ખુશ થઈ ગયું. આખું મોટું વિશાળ ખેતર. ચાલતા જવાની મજા આવે છે. આડાવડા રસ્તા છે બાપા, પડી જવાય એવા. અમારા ફ્રેન્ડ છે, તે બતાવવા લઈને આવ્યા. જય શ્રી કૃષ્ણ. અમારા બેનપણી છે, અમે જોડે રહીએ એટલે. આ ભો અમલી દવામાં કામમાં લીવર સારું કરી નાખે. આ રહીએ લીવર ખરાબ થઈ ગયું હોય ને, એનો રસ પૂરો સારું થઈ જાય. ભૂ આમલી કહેવાય આને. આ અંબલ્યું એ દવામાં કામમાં આવે. આનાથી લીવર બીવર સારું થઈ જાય. લવિંગિયા મરચા
ખેતીમાં મારે તો બહુ જરૂર પડે 2 દિવસે જો આ રહ્યા મરચા કિલો સરસ વાયા હતા પણ અહીંયા પેલા બીજા ભૈયા બધો કચરો નાખ્યો ને કરવા દીધું હતું તો એટલે બધું ઉડી ગયું ચીજ લેવા જ ને બધા લીલા મરચા બધા મરી ગયા અહીંયા બધું અમુક જગ્યાએ છે મરચા હા હે અમુક જગ્યાએ જો આ રહ્યા 2-4 મરચા અહીંયા છે એમના ખેતીવાડી નહીં બોજરાજી ના છે એટલે કે હું ખેતી કરું ના આવો ધંધો કરી આવતા હોય નહીં, કરો ખેતી 5 વીઘા લઈ લો લોકો વાવાય આપો છો લોકો વાવાય આપો છો ખેતરોમાં ફરવાની તો મજા આવી ગઈ હો જે બધા મરચા સુકાઈ નીચે પડી ગયા છે રેડ રેડ થઈ ગયા મરચા બીજા ખેતરોમાં આ બધા આ મેથી વાઈ છે લચકા જોડે મેથી નાખી દીધી છે બધો લચકો છે એની અંદર આ બધી મેથી વાઈ દીધી છે આ બધી મેથી આ મેથી કિલો પડી રહ્યા 500 કિલો તો જોઈએ ને વધારે નહીં તો હા જો આ તાજી મેથી હો અહીંની ખેતરની જો 250 જેટલી તમારે તે 250 ના તમારે થઈ જાય મેથીના ઢેબરા મારે તો પડી છે એટલે મેથીમાં લચકો આટલી મેથી અમે ચૂંટી લીધી દોસ્તો જુઓ ખુશ થઈ ગયા આટલી મેથી ચૂંટી હા મેથી છે સરસ છે અહીં બીજ જેવું નહીં બધા રહે છે કેર એરંડા જે આપણે દિવેલ કહીએ છીએ કેટલા બધા એરંડાના ફૂલ છે ત્યાં જો આ બધે લીલોતરી સરસ લીલોતરી એટલી સરસ છે ને એમ થાય જાણ જોયા જ કરીએ નહીં આ સૂકું ઘાસ છે. ઘઉં આ ઘઉં આવેલા મોડીએ ઘઉં લે હવે નાસ્તા પાર્ટી વચમાં ચા કોફીનો નાસ્તો પતી ગયો કોફી અને ભજીયા નથી મામાનો કોને કીધું A few moments later. જુઓ ત્યાં આ ભાઈ બહેન છે ભાઈ બહેનનો પ્રેમ જુઓ સુરેશભાઈ લો થોડું થોડું તો ખવાશે બીજી બહુ રોટલી વધારે મંગાવજો વધારે ટીકડા બેન થોડું ભેટ લઈ લેજો રોટલી મંગાવેલા ચપાતી સરસ જમવાનું હતું અહીંયા દહેગામ સાઈડ આવો તો સબરી હોટલમાં અમે જમ્યા સારું હતું રસોઈ અને આમ ભાવે એવી હતી સરસ હજુ અમારે એક જમે છે અને અમે કમ્પ્લીટ કરી દીધું હજુ જઈશું અમે રક્ષાબેનના ભાઈ પ્રવીણભાઈના ઘેર જઈશું ચલો રક્ષાબેનના પિયરથી તમે નહીં આવતા રિટર્ન થઈ રહ્યા છે આ એમના ભાઈ છે ઓમ શાંતિ એમનો ઓમ શાંતિનો ધર્મ છે પણ દીદી સરસ છે, હા. તમે ઉપર છે ને શિવાની દીદીનો પ્રોગ્રામ સાંભળજો હા એમ ને હો ને હા ચોક્કસ મહાદેવ જવાનું તમારે ના હવે તો દોડું થઈ જશે આમના જમવા તમે જવાનું આવજો છે અમાર ઘેર ચોક્કસ ક્યારે આવશો હવે તો અત્યારે હમણાં ને થોડા દાડા પછી આવીશું થોડા દિવસ પછી આવજો જ્યારે તમને સેટ થાય ત્યારે આવજો ચોક્કસ અમે આવીશું રક્ષાબેન ના ઘેર એટલે હા આવીશું ચોક્કસ સુરેશભાઈ લોકોને જમવા જવાનું છે એક જગ્યાએ એટલે અમને મન પાટે ઉતાર દો તમે ના ના ઘરે તમને ઉતારી નીકળી જઈએ અમે અને ત્યાં ત્યાંથી જવાનું ત્યાં જ ઉતારી દઈએ તો હવે અમે અહીંયા આવ્યા છે રક્ષાબેનનું ગામ દહેગામ
એમના કુળદેવી અંકોલ માતાજી, જે એમના ભાભી અત્યારે પૂજા કરવા અમારી સાથે જ આવ્યા છે, તો અમે પણ દર્શન કર્યા. સરસ માતાજીના દર્શન થયા નહીં? આ કાર્યક્રમમાં આનંદ આ ભાભી પૂજા કરે છે માતાજીની. એ પણ ચિંતા વધારી, કારણ કે આ મહાદેવજી રક્ષાબેનના ગામના પોતાના મહાદેવજી છે. તે એમને ઘરના બધા પૂજા કરે છે અને વર્ષમાં 2 વાર તો હવન થાય છે. હવે સાંજ પડવા આવી, બેક ટુ હોમ. One hour later. તો દોસ્તો, આજનો અમારો આખો દિવસ નીતિનભાઈ અને રક્ષાબેન સાથે પૂરો થયો. બહુ મજા આવી. ફાર્મ પર ગયા અને એન્જોય કર્યું. અને રાતનું અમારું ડિનર સુરેશભાઈ અને અંબાબેન સાથે ફિક્સ હતું, તો ત્યાં પણ અમને બહુ જ મજા આવી, ઘણું એન્જોય કર્યું અને ખુશીથી છૂટા પડ્યા. તો આજનો આ હતો મારો વ્લોગ. તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો, જલસા કરો, ખુશ રહો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.